જેટલી સમાજ છે એમાં એક એક દાદા બની ગયા. તમારામાં દાદા પૂજા લાયક છે, અમારામાં છે, પણ એમને સત પૂજા અને આપણને આ જગ્યાના અંદર આપણી ઓળખાણ આપી આપણા વડવાએ કે આ અમારા પરિવાર છે. રમેશભાઈ અને તમે ઘણું સમાજ હતો. આ મારી માતાજીના મઢે તમે આયા, બહુ તમને દાદા જહના છે. હા, આ તો બાપ ઓળખાણ છે. ખાણમાં ખાણ કે કોણ મોટી ખાણ? ઓળખાણ કઈ નથી, પણ ઓળખાણ હોય ને તો તમારો હજારોમાં માર્ગ બની જાય. અને એવા માણસની, અને બીજી વસ્તુ આપણા સત્સંગમાં કહે છે કે સંગત એવાની કરો ને તો તમને ભવ પાર ઉતારી દે. અને એક સંગત રહે ને તમને ચા પગાડે, એ તમને કઈ તમારો નામો નિશાન બતાવી દે. ઈ સંગત આપણે કહે છે કે સંગત કરો એવા માણસની કરો કે તમને ભવ પાર ઉતારી દે. મારા બાપ મરણા મારી માર ખાઈ માનણસી દરબાર અને મારી માં રખાઈ વાઘરી કહેતા એમની એક દીકરી અને એનો મારો બાપ હાથવરાનો હોરો દાદો. એ કડીની કંસારીઓ માથે, કડીની કંસારીઓ માથે મારો બાપ હોરો એક જ જેવા દુઃખ છે. ગામની ભાગોળમાં મારો બાપ હોરો અને મારો બાપ માનણ મારી માં રખડી. મલારવા બાદશાહનું રાજ, હજી કડીમાં જાઓ એટલે મલાર રાજાનું રાજ છે. મારી માં રખડી એક પાર્યો ગલોલ કહેવાય. પેલા આપણે હા એક નાનકડી એવું આપણે ટૂંકું મારા બાપ માનણ મારી માં રખાયેલું. મારી માં બેસરી, મારી માં રૂપણી, મારી માં મેલડી. કડીની કંસારીઓની ભેળનારી મારા બાપ માનણ મારી માં રખાઈ. એ મારા બાપ હુરા દાદા એ હુરમય મલાવા બાદશાહનો એક ઝૂલતું પાર્યો મારી નાખ્યું. એટલે હુરા દાદાને રાજમાં લઈ જાય. મલારવા બાદશાહનો હુકમ થયો. હવારનો પોર થાય મારા બાપ હુરાને તોપે બાંધે. એ તોપે બાંધે મારા બાપ હુરાને.
આ તો મોટી મોટી આ ઘણી વાતો છે આમાં, પણ આ તો યાદ આવશે દિનેશભાઈ, યોગેશ. અને અમારે યોગેશભાઈ રાફિકિયા એ શેઠ ઉઘરેજ ગામ જઈ અને એને પ્રોગ્રામ કર્યો હતો, જ્યાંથી અમારી હાથ પડી ઉઘરજિયા એ ઉઘરેજ ગામ. હકીકત ત્યાં પ્રોગ્રામ કરીને તમે આયા, અમે જોયો. મારા બાપ મરણાની હવારનો પોર થયો, મારા બાપ પુરાને ટોપે વાંધે. ટોપે બાંધી ટોપમાંથી ફૂલના હાર વરસ્યો. ઓહો, આ તો પૂરા દાદા પાસે કઈ છે કે આને ગેલી હાથણ સવારમાં ફોન નાટક લઈ આવો. મારા બાપ હુરમલાના મરગતાની દેવી મેલડી મારી માં હરખડે પોકાર કરે. મારી માં હરખઈ કે મારો એક ભૂલ્યો. મારા બાપ હુરમલાને ગેલી હાથડમાં એક હોરા મારા બાપ એકલ માથે મારી માર ખઈ પોકાર
જ ગામમાં આવી આ ગુરુજી આપણે કડીથી આવ્યા આ મારા બાપ હોરા માનવ મારી માં હરખાઈ આ જગ્યામાં બી લીમલીની જગ્યામાં તે મારા બાપ વીરા આ જગ્યામાં હકરામ દાદા હકરામ ભગત કહેવાય અત્યારે એનો નેજો છે અમારા ગુજિયા કુળમાં એક ભગવાનનું સ્થાન આપ્યું કહેવાય એવા હકરામ દાદા હકરામ ભગત યોગેશભાઈ થોડુંક મેમરી ઓછી થઈ ગઈ આવો